राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નારીની શક્તિ, રિમ્પી શર્માને સલામ. श्री राम जय जय राम श्री રામ જય જય રામ. નારી તું નારાયણી, આ યુક્તિને આજની સ્ત્રીઓએ જ્યોત સ્વરૂપે જીવંત કરી છે. પ્રતિકૂળતાની ઘડીમાં જે શીલ, સૌમ્યતા અને સંકલ્પ શક્તિથી પોતાના સપનાને સાકાર કરે તે જ સાચી સાહસિક. રિમ્પી શર્મા એવું જ એક ઉદાહરણ નામ છે જેનું પ્રગટ થતું અસ્તિત્વ આજના સાહસિક યુગમાં એક નવી દિશા ચિહ્નિત કરે છે. વડોદરાની આ સ્ત્રીએ એક લાંબી કોર્પોરેટ કારકિર્દી બાદ અચાનક આવી પડેલી અજાણી પરિસ્થિતિને અવસરમાં ફેરવી એક નવો સહસંબંધ રચ્યો. પોતાની માટીની ઓળખ સાથે 20 ફેબ્રુઆરી 2025ની તે સાંજ, જ્યારે અજાણ્યા વાદળોની છાયાએ તેના ભવિષ્યને ઘેરી લીધું, ત્યારે તેણે હતાશ થવાને બદલે એક નવી શક્તિ પામવાનો નિર્ણય કર્યો અને આજે તે શક્તિ એ રૂપ ધારણ કરી રહી છે. કાશ્વિકા ક્રિએશન્સ તરીકે કોટા ડોરિયા કાપડની સુંદરતા અને ભારતીય હસ્તકલા વારસાને ઉજાગર કરતો એક પ્રખ્યાત ઉદ્યોગ. કોટા ડોરિયા આ કાપડ ફક્ત તાર સૂત્રોની ગૂંથણ નથી, તે છે એક સંસ્કૃતિની નિશાની, એક વારસાની પ્રતિમૂર્તિ. કોટા રાજસ્થાનના કૈથુન ગામથી ઉદ્ભવેલું આ કોતરાયેલું કાપડ, જેની વણાટ ખટ તરીકે ઓળખાતી ખાસ તકનિકથી આકાર પામે છે, તે તેના નાજુક ચોરસ જેવા પેટર્ન માટે જાણીતું છે. એક સમય ગતિએ મહારાજાઓની રાણીઓએ પહેરેલું આ કોટા ડોરિયા આજે પણ એક વિશિષ્ટ શ્રેણી ધરાવે છે. એક નમ્ર અહેસાસ, એક નિતાંત સૌંદર્ય. આજના સંજોગોએ રિમ્પીને ફરી એકવાર પોતાની ધરોહર તરફ વારવા પ્રેરાવી અને આજે કાશ્વિકા ક્રિએશન્સમાં કોટા ડોરિયાની સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તી અને સ્કર્ટ એક નવી ઓળખ સાથે પ્રસ્તુત થઈ રહ્યા છે. એક પલ માટે લાગ્યું કે બધું શૂન્યમાં વિલીન થઈ ગયું, પરંતુ હું તો કોટાની દીકરી, કોટાની ધરતી જેણે મને ગારીને તૈયાર કરી, એ જ ધરતીની હસ્તકલા માટે મેં મારી ઉર્જા સમર્પિત કરવાના શપથ લીધા. રિમ્પી શર્મા. સહજ આલેખન છે કે દરેક અવરોધને અવસર બનાવનારી સ્ત્રી જ સાચી યોદ્ધા છે. રિમ્પીની આ યાત્રા માત્ર વ્યક્તિગત સપનાની પુનરાવૃત્તિ નથી, તે એક સમૂહ સપનાને સાકાર કરવાનો એક પ્રયાસ છે. સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવાનો અને ભારતીય હસ્તકલા વારસાને વૈશ્વિક માન્યતા અપાવવાનો છે. 8 માર્ચ 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસરે ઇકટ પ્રદર્શન ગેલેરીમાં કાશ્વિકા ક્રિએશન્સના સૌંદર્યમય સંગ્રહનું અનાવરણ થયું. આ માત્ર એક લોન્ચિંગ નહીં, પરંતુ એક સંકલ્પ હશે. સંકલ્પ એક નવી ઊંચાઈઓને છલાંગ મારવાનો, સંકલ્પ એક સાહસિક સ્નેહ યાત્રાનો. રિમ્પીની આ સફર એ સાબિત કરે છે કે સ્ત્રી ફક્ત નારી જ નહીં, તે શક્તિ છે, તે શ્રદ્ધા છે અને તે છે પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત. આજના અનેક ધ્રુવીભૂત વિચારો વચ્ચે એક સ્ત્રી પોતાનું આગવું સ્થાન બનાવી શકે છે, તેના ધીરજ, સંકલ્પ અને સ્વપ્ન શક્તિના બરે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम श्री राम जय जय